કહીશ. એક કહેવત છે, winning is not everything but making the effort to win is. જીતવું જ બધું નથી હોતું, પણ જીતવા માટે પ્રયત્ન કરવો તે પણ જીત સમાન જ છે. 29 ઓગસ્ટને આપણે નેશનલ સ્પોર્ટ્સ ડે અથવા રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે મનાવીએ છીએ. આ દિવસે આપણા હોકી ટીમના કેપ્ટન મેજર ધ્યાનચંદના જન્મદિવસની ખુશીમાં ઉજવવામાં આવે છે. તેમની રમતના સમયના ગાળા દરમિયાન તે સતત આપણી હોકી ટીમના કેપ્ટન રહ્યા હતા. મેજર ધ્યાનચંદ 1928, 1932 અને 1936માં ઓલિમ્પિકમાં 3 વાર સુવર્ણ ચંદ્રક જીતીને ભારતને વિશ્વના હોકીના નકશામાં મહત્વનું સ્થાન અપાવ્યું છે. આપણે રાષ્ટ્રીય ખેલ દિવસ એટલા માટે મનાવીએ છીએ કે લોકોમાં રમત વિશે જાગૃતિ આવે અને તેમની રોજિંદી જિંદગીમાં રમતનું મહત્વ સમજે. સ્કૂલ, કોલેજ અને ઇન્દિરા ગાંધી નેશનલ સ્ટેડિયમમાં આ દિવસે નવી રમતોની સ્પર્ધા યોજવામાં આવે છે. આપણા વડાપ્રધાન ખેલ રત્ન એવોર્ડ જેમ કે અર્જુન એવોર્ડ, ધ્યાનચંદ એવોર્ડ, રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ, દ્રોણાચાર્ય એવોર્ડ રમતવીરોને આપે છે કે જેમણે પોતાની રમતને લઈને દેશનું નામ રોશન કર્યું હોય છે. આપણી દેશની સરકાર અમુક સમય રમતોને ધ્યાનમાં રાખીને નવી યોજનાઓ બહાર પાડે છે, જેમ કે ખેલો ભારત યોજના 2018, ફીડી ભારત ચેમ્પિયન 2019. શાળામાં રમતોનું રમવું એક આગવું મહત્વ છે. તેનાથી દરેક વિદ્યાર્થીમાં ખેલદિલી, હિચક, સહકાર અને સહનશક્તિ જેવા ગુણો વિકસે છે. આપણી શાળામાં પણ ભણતર સાથે રમતગમત ખૂબ મહત્વ છે. માટે દર શનિવારે રમતગમતના વર્ગ આયોજન કરવામાં આવે છે. તેમાં તેઓ પોતાની રસ રુચિ અનુસાર ભાગ લઈ પોતાના કૌશલ્ય દાખવે છે અને રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ભાગ લઈ શાળા તથા પોતાના પરિવારજનોનું નામ રોશન કરે છે. મારી આપ સૌથી વિનંતી છે કે આજના રાષ્ટ્રીય ખેલ દિવસ પર ઘરની બહાર નીકળો અને પોતાને મનગમતી રમત રમો. તેથી તમારા અંદર છુપાયેલો રમતવીર બહાર આવે. જય